ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ગાડી મહાનગરપાલિકાના ખાડામાં ફસાઈ। ભાવનગરમાં વોટર, ડ્રેનેજ અને રોડ સહિતની કામગીરી માટે શહેરમાં અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જે કાર્ય પૂર્ણ થયા બાદ ખોદવામાં આવેલા ખાડા જેને ફરી પૂરી દેવા જોઈએ, પરંતુ ખાડા પૂરવાની કામગીરી યોગ્ય રીતે નહીં થતા અનેક વાહનો ફસાઈ રહ્યા છે। ત્યારે શહેરના ભરતનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના વિકાસ કામો માટે ખોદવામાં આવેલા ખાડામાં ખુદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ગાડી ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે।